રાજકોટ જિલ્લા પંચાયતનું 1193 કરોડ 68 લાખનું બજેટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. કારોબારીમાં રજૂ કરાયેલા અંદાજપત્રમાં અનેક નવી જોગવાઈઓ કરવામાં આવી છે. પ્રકૃતિ ખેત પેદાશ ખેડૂતો ડાયરેક્ટ માર્કેટમાં વેચી શકશે. શહીદ સૈનિકોના પરિવારની સહાય ડબલ કરાઈ છે. સાથે જ હવે જિલ્લા પંચાયત સભ્યને 30ને બદલે 35 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. વિચારતી વિમુક્ત જાતિની દીકરીઓ માટે 20 લાખની શિક્ષણ સહાયની જોગવાઈ છે. સામાન્ય રીતે વધારે વિકાસમાં તો કામમાં તો રોડ રસ્તાના કામો તો રનિંગ છે. નવા રસ્તાના કામો હવે અમને આવશે. પણ જે એક મુખ્ય બાબત હતી કે ગ્રામ પંચાયતો 100 જેટલી ગ્રામ પંચાયતો જિલ્લાની અંદર ખૂટતી હતી કે જે જર્જરિત મકાનમાં બેસતી હોય કે કોઈ ભાડાના મકાનમાં બેસવું પડે એવી સ્થિતિઓ હતી. એને આ વખતે અમે સનુ ગ્રામ પંચાયતો અને મંત્રી આવાસ સાથે લઈ અને એ પેકેજને અમે મંજૂરી આજે સનુ ગ્રામ પંચાયતોને આપી.